જેતપુરમાં ધોરાજી રોડના ફ્લાયઓવર પર ચક્કાજામ, રેલવે ફાટક બંધ થતાં સ્થાનિકોમાં રોષ। રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં ધોરાજી રોડ પર નવનિર્મિત રેલવે ઓવરબ્રિજ ખુલ્લો મુકાયા બાદ સર્જાયેલો વિવાદ આજે વધુ ઉગ્ર બન્યો હતો। રેલવે ફાટક કાયમી ધોરણે બંધ કરી દેવાના મુદ્દે રોષે ભરાયેલી સ્થાનિક મહિલાઓએ આજે રેલવે ઓવરબ્રિજ ઉપર ચક્કાજામ કરી દીધો હતો। ટ્રાફિક જામ, 53 કરોડના ખર્ચે બનેલા બ્રિજ પર વિરોધ। પ્રાપ્ત માહિતી અનુસાર અંદાજે 53 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ ફ્લાયઓવરનું નિર્માણ ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે કરવામાં આવ્યું હતું। જો કે ઓવરબ્રિજ કાર્યરત થતાં જ રેલવે દ્વારા જૂનો ફાટક બંધ કરી દેવાયો છે। ફાટક બંધ થવાને કારણે આસપાસના 7 જેટલા વિસ્તારના રહીશોને લાંબો ફેરો લેવાની ફરજ પડી રહી છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। રેલ રોકો બાદ હવે રોડ રોકો પોલીસની કાર્યવાહી। પોતાની સમસ્યાનું નિરાકરણ ન આવતા આ જ મહિલાઓએ થોડા દિવસો પહેલા રેલવે ટ્રેક ઉપર બેસીને ટ્રેન રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ આજે મહિલાઓએ રેલવે ઓવરબ્રિજ પર બેસીને ચક્કાજામ કર્યો હતો। આ વિરોધ પ્રદર્શનના પગલે ફ્લાય ઓવરબ્રિજ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને મોટો ટ્રાફિક જામ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં જેતપુર પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો। પોલીસે વિરોધ કરી રહેલી મહિલાઓને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ મહિલાઓ ન માનતા પોલીસે અમુક મહિલાઓની અટકાયત કરીને બ્રિજ પરથી રોડ પરનો અવરોધ દૂર કરાવ્યો હતો તથા ટ્રાફિકને પૂર્વવત કરાવ્યો હતો। સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહીવટીતંત્ર દ્વારા આ ફાટકનો પ્રશ્ન તાત્કાલિક ઉકેલવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। અમે ફાટકે આની પહેલા 15-20 દિવસ પહેલા બેઠા હતા, આંદોલન કર્યું તો અમને કોઈ જાતનો રિસ્પોન્સ મળેલો નથી। છતાંય આ પુલ બન્યો છે તો અમારું ફાટક બંધ છે। અમારો 16 વર્ષનો રસ્તો છે, બરાબર। અત્યારે અમારા નાના બાળકોને કેટલું હેરાન થવું પડે છે। અત્યારે બધી બાજુથી ઓલી મારી દે છે ફ્રેશ પટ્ટી, બરાબર। તો પછી હાલવાનો રસ્તો નથી આપવાનો। સાયકલ લઈ લઈને હું પુલ ઉપર મોકલવા, અહીંયા કેટલા એક્સિડન્ટ થાય છે। પુલ બન્યો એને કેટલા મહિના થયા છે અને એક્સિડન્ટ કેટલા થયા છે ઈ ગણાવો અમને 3 થી આયુ સુધીમાં। હેતલબેન સોંદરવા, અમારું ફાટક ખોલ, અમને રસ્તો આપો। અમને ફાટક ન ખોલી દો તો કઈ ગમે નથી, અમને રસ્તો આપો અને અમને પ્રૂફ આપો કે તમારો આટલા મહિનામાં કે વર્ષમાં તમને રસ્તો આપી દેવાનો થાય છે। 16 વર્ષથી રસ્તો